હૈદરાબાદ ખાતે ભારતીય કલા મહોત્સવ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રપતિ સમક્ષ પોરબંદરના મહેર રાસ મંડળ દ્વારા ઢાલ તલવાર રાસ રજૂ કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. હૈદરાબાદ ખાતે તારીખ 22 થી તારીખ 30 નવેમ્બર સુધી ડિસ્કવર ધ કલર, ક્રાફ્ટ, કલ્ચર એન્ડ ફ્લેવર્સ ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા શીર્ષક હેઠળ ભારતીય કલા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ રાજ્યોના કલાકારો પોતાની સંસ્કૃતિ રજૂ કરી રહ્યા છે. આ મહોત્સવમાં ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ પોરબંદરના છાયાના મહેર રાસ મંડળ નિલેશ કે પરમાર અને તેના ગ્રુપે મહેર સંસ્કૃતિને રજૂ કરીને ઢાલ તલવાર રાસ મણિયારો દ્વારા સહુને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. તેઓને બીજી વખત રાષ્ટ્રપતિ સમક્ષ કૃતિ રજૂ કરવાની તક મળી હતી. રાષ્ટ્રપતિ પણ કલાકારો સાથે રમ્યા હતા અને દરેક કલાકારોએ રજૂ કરેલ તેની સંસ્કૃતિની વિશેષતા વિશેની માહિતી મેળવી હતી. નિલેશ પરમારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ સમક્ષ પ્રતિષ્ઠિત ભારતીય કલા મહોત્સવમાં શક્તિશાળી ઢાલ તલવાર રાસ રજૂ કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ક્ષણ વધુ અર્થપૂર્ણ બની શકે કારણ કે રાષ્ટ્રપતિ સમક્ષ બીજી વખત પ્રદર્શન કર્યું હતું. પહેલું અવિસ્મરણીય પ્રદર્શન ધોરડો કચ્છ ખાતે હતું. ઉલ્લેખનીય છે કે મણિયારા રાસ એ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર, ખાસ કરીને પોરબંદરના મહેર સમાજની અસ્મિતા અને સંસ્કૃતિનું ગૌરવવંતું પ્રતીક છે. આ રાસ અન્ય સામાન્ય રાસ કરતા અલગ છે કારણ કે તેમાં વીર રસની પ્રધાનતા હોય છે અને તે પરંપરાગત રીતે માત્ર પુરુષો દ્વારા જ રમાય છે. ઢોલ અને શરણાઈના ઘેરા નાદ સાથે પરંપરાગત સફેદ વસ્ત્રો અને પાઘડીમાં સજ્જ મહેર યુવાનો જ્યારે તાલબદ્ધ રીતે આ રાસ રમે છે, ત્યારે તે માત્ર નૃત્ય ન રહેતા તેમના શૌર્ય, ખમીર અને એકતાનું જીવંત ઉદાહરણ બની જાય છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.